તો હજુ પણ ધોધમાર વરસાદની આગાહી આપવામાં આવી છે। આજથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી અપાઈ છે। આગામી 48 કલાક ધોધમાર વરસાદની આગાહી આપવામાં આવી છે। એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે। ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યા બાદ વધેલા બફારા વચ્ચે હવે હવામાન વિભાગે ફરી ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી કરી છે। મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત કુલ 3 સિસ્ટમ સક્રિય હોવાથી આજે એટલે કે 8 ઓગસ્ટ અને આવતીકાલે 9 ઓગસ્ટે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે અને આ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે। વાવથરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં મેઘગર્જના સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે અને યલો એલર્ટ જાહેર કરાયું છે। તો ભારે વરસાદની આગાહી સાથે હવામાન વિભાગે 8 અને 9 ઓગસ્ટ દરમિયાન સમગ્ર રાજ્યમાં મેઘગર્જના, વીજળીના કડાકા ભડાકાની સાથે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ ચેતવણી આપવામાં આવી છે। અને હવે આપને બતાવીએ કે આજે અને આવતીકાલે એટલે કે 2 દિવસ સુધી રાજ્યના કયા જિલ્લામાં વરસી શકે છે વરસાદ અને કયા જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે। તો આપ આ ગુજરાતનો નકશો જોઈ રહ્યા છો અને 8 ઓગસ્ટ એટલે કે આજની વાત કરવામાં આવે તો વાવથરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે આ સમગ્ર ઉત્તર ગુજરાતનો જે પટ્ટો જોઈ રહ્યા છો ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે 2 વરસાદી સિસ્ટમ ગુજરાતભરમાં સક્રિય થઈ છે અને તેની સીધી જ અસર ઉત્તર ગુજરાતમાં આજના દિવસે જોવા મળી શકે છે। 9 ઓગસ્ટે ક્યાં યલો એલર્ટ અપાયું છે તેની જો વાત કરવામાં આવે તો એ પણ સેમ જ લોકેશન છે। એટલે કે ઉત્તર ગુજરાત કે જ્યાં વાવથરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં મેઘમહેર જોવા મળી શકે છે। એટલે કે ઉત્તર ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદનું યલો એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે।